जो આપણે લાસ્ટ ટાઈમ ઉદાહરણ નંબર 12 ભણ્યા હતા ને, પછી તમને વિધેય એમાં તદે વિધેય અને અચળ વિધેયની માહિતી આપી હતી, બરાબર છે. હવે બહુપદી વિધેય ભણતા પહેલા બહુપદી વિધેય જરૂર નથી આપણે, પણ એક બહુપદીની વ્યાખ્યા આપણે સમજી લઈએ. તો બહુપદીની વ્યાખ્યા શું હતી? બહુપદીની વ્યાખ્યા કંઈક આવી હતી કે કોઈ પણ બહુપદીને આપણે px તરીકે દર્શાવીએ, બરાબર, તો એની શરૂઆત થશે a1 a0 વત્તા a1x વત્તા a2x² વત્તા a3x³ અપ ટુ છેલ્લે anx ની n ઘાત આવે, જ્યાં a0 a1 a2 અપ ટુ an આ બધા જ r ના ઘટકો છે, તથા સૌથી મોટી ઘાત an આ 0 નથી થતી. જો આ રીતે કોઈ પણ મળે તો px ને બહુપદી કહેવાય. આ વ્યાખ્યા તરીકે આપણે યાદ રાખવાનું, ગમે ત્યારે આપણે એની જરૂર પડે તો તમને ખબર હોવી જોઈએ. ત્યાંથી આપણે આગળ વધો. બહુપદી પછી ઉદાહરણ નંબર 13. ઉદાહરણ નંબર 13 ની અંદર તમને આપેલું છે f ફ્રોમ r ટુ r, એટલે r થી r પરનું વિધેય છે. એમાં r એ પ્રદેશ આવશે, આ સપ્રદેશ આવશે. fx બરાબર તમને આપેલું છે x², બરાબર. x બિલોંગ્સ ટુ r આનાથી વ્યાખ્યાયિત છે, આનાથી વ્યાખ્યાયિત છે, બરાબર. એક વિધેય આપ્યું છે. આ વ્યાખ્યાના આધારે કોષ્ટક પૂર્ણ કરો એવું કીધું છે. આ વ્યાખ્યાના આધારે તમે જે નીચે કોષ્ટક આપ્યું છે કોષ્ટક પૂર્ણ કરો, અને પછી આગળ શું આપ્યું છે? આ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું થશે? આ વિધેયનો પ્રદેશ તથા વિસ્તાર શું થશે? આવો શબ્દ આપ્યો છે અને આલેખ દોરવાનો છે. આટલી લાંબી રકમ છે. હવે તમને કોષ્ટક તરીકે જે આપ્યું છે એમાં આવું આપ્યું છે. આપણે કોષ્ટક બનાવીએ તો ઉપર છે y, નીચે છે y બરાબર fx બરાબર x². તમે જે કિંમતો શોધવાની, જેમાં -4ની, -3ની, -2ની, -1, 0, 1, 2, 3 અને 4. બરાબર. fx રકમ તમને અહીં આપી છે. f ફ્રોમ r ટુ r આપણે શરૂઆત કરી હવે ધ્યાન રાખજો. fx બરાબર કેટલા હતા? x². જો -4 મૂકું કે +4 મૂકું, પણ -4નો વર્ગ કરો કે +4નો વર્ગ, કેટલો મળશે? 16. -3 મૂકું કે +3 મૂકું, મને મળશે 9. -2 મૂકું કે +2 મૂકું, ટોટલ આવશે 4. એટલે -1 કે 1 બંનેનો વર્ગ કરો તો થશે 1, અને લાસ્ટ 1 મને f0 તરીકે કેટલા મળશે? 0. તો કોષ્ટકની બધી કિંમત મળી ગઈ. 16, 9, 4, 1, 0, 1, 4, 9 અને 16. અમારી પાસે કોષ્ટક પૂર્ણ થઈ ગયું, બરાબર છે. હવે પ્રદેશ તમારે શોધવો છે, તો બધી જ કિંમતો આવે છે, કોઈ બાદ નથી. અને આમે તમને વિસ્તાર આથી આરનું આપ્યું છે, એટલે શું આવશે? તો અહીંયા લખવાનું, અહીં વિધેયનો પ્રદેશ કેટલો આવશે? r. આ ખાસ યાદ રાખ વર્ગ માટે, બરાબર છે. અને વિધેયનો વિસ્તાર તો આપણે ડાયરેક્ટ ગણતરી કરી શકીએ. fx બરાબર x² છે, એટલે વર્ગની કિંમત હંમેશા 0 અથવા 0 કરતાં મોટી હોય. 0 અથવા 0 કરતાં મોટી હોય, બરાબર છે, તો fનો વિસ્તાર તરીકે તમે r પ્લસ
યોગ 0 લઈ શકો, બધી જ ધન સંખ્યાઓ અને એમાં આપણે 0 ઉમેરવાના રહે. બરાબર, આ યાદ રાખવાનું છે. તો ધ્યાન રાખજો, મોસ્ટલી આ પ્રકારના એક્ઝામ્પલો પૂછાતા નથી, પરંતુ તમારે આગળ ભવિષ્યની અંદર જરૂર પડશે એનો ધ્યાન રાખીને આપણે આગળ ગણાવી રહ્યા છીએ. ભાઈ ખરેખર દાખલાઓની જરૂર નથી. હવે આગળ જુઓ, આનો આલેખ આપણે દોરીએ છીએ. તો 0 આગળ 0 હતા, -1 અને 1 આગળ 1 હતા, 2 અને 4 બરાબર છે. તો એની આગળ શું હતા? 4, -2 આગળ 4, પછી 9, 3 આગળ, બરાબર છે. એટલે આ રીતે આવતું હતું. તે વળાંક આપવાનું યાદ રાખજો. આ રીતનો તમારો આલેખ બને છે. અને આલેખને બધે પરવલય આકાર કહેવાય છે. કયો આકાર કહેવાય છે? પરવલય આકાર. બરાબર છે. આમ તો fx બરાબર x² એ પરવલય જ છે. બરાબર છે. તમારે આવશે ભણવાનું પાછું આવતા વર્ષમાં, યાદ રાખજો 12મા ધોરણ. એના પછી આગળ વધી તો 14મો દાખલો આવશે. 14મા દાખલામાં આવું આપ્યું છે, fx ઇઝ ઇક્વલ ટુ r ટુ r, fx બરાબર x ની 3 ઘાત, x બિલોંગ્સ ટુ r, બરાબર છે, થી વ્યાખ્યાયિત વિધેયનો આલેખ દોરો. વિધેયનો આલેખ દોરો. ચલો આપણે હવે આના આલેખ દોરવાનો છે. તો પહેલાં કિંમતો વિચાર લઈએ. f ઓફ -3 સાથે -27, f ઓફ -2 સાથે -8, f ઓફ -1 સાથે -1, f ઓફ 0 તેનું મૂલ્ય મળે 0. આ f એટલે y ની કિંમત થઈ ગઈ, આપણે યાદ રાખવાનું. પછી f ઓફ 2 આગળ તો 8, f ઓફ 3 આગળ 27, એટલે કિંમત તમારી પાસે ઇનફ છે. બરાબર, આ કિંમતો સુધી હવે આપણે આલેખ દોરવા તરફ જઈએ છીએ. આલેખનો આકાર સમજવાનો પ્રયત્ન કરવાનો. કઈ પ્રકાર આલેખ છે? તો 0 આગળ 0, 1 આગળ 1 આવે છે, અને -1 આગળ -1 આવે છે, અને 2 આગળ પછી સીધો 8 ઉપર જતો રહીશ. બરાબર છે. તમે જોઈ શકો છો કે આમ એકદમ ઝડપથી નજીક આવશે, પછી અહીંયા અક્ષની નજીક રહેશે, પછી પાછો ઝડપથી નીચે વયો જશે. એટલે આ ટાઈપનો આલેખ આવે છે. આપણે યાદ રાખવાનું, આ 0 હોય, આ x અક્ષ હોય, અને આ y અક્ષ. બરાબર, તમારી જાણકારી ખાતર આપણે આલેખ દોરીએ છીએ. એના પછી આગળ સમય વિધેય. બરાબર, તો સમય વિધેય કોને કહેવાય? ધ્યાન રાખજો કે fx બરાબર px અપોન qx. બરાબર છે, જ્યાં qx 0 નથી, તથા px અને qx એ r પરની બહુપદીઓ છે. હોય તો fx ને શું કહેવાય છે? સમય વિધેય કહેવાય છે. ભૂતકાળમાં સમય પદાવલી વિશે ઘણું બધું ભણી ગયેલા છો, બરાબર છે, એટલે તમને અંદાજ હશે જ. સમય પદાવલી અને સમય પદાવલીમાં ફેર છે. સમય પદાવલી એટલે બે પદાવલીનો ભાગાકાર થાય, એમાં છેદની પદાવલી 0 ના હોવી જોઈએ. તો આ પ્રકારના વિધેયને શું કહેવાય છે? સમય વિધેય. બરાબર, તમારે બધા જાણવાના છે વિધેયો. આ યાદ રાખવાનો છે. 15મો દાખલો. 15મો દાખલો છે f ફ્રોમ r - 0 ટુ r, બરાબર, અને fx બરાબર 1/x. તમને અંદાજ આવી જાય
કે જો હું એક્સની કિંમત 0 લો તો વિધેય વ્યાખ્યાયિત ના થાય, એટલે આ લોકોએ આરમાંથી 0 કાઢી નાખ્યા છે. બરાબર છે. થી વ્યાખ્યાયિત એક વિધેય છે વિધેય છે. બરાબર છે. આ વ્યાખ્યાના આધારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. જે કોષ્ટક આપ્યું છે પૂર્ણ કરવાનું છે. વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું થશે એવું કીધું છે. બરાબર છે. ધ્યાન રાખજો અહીંયા. તો આપણી પાસે પહેલાં પહેલો અહીંયા આવશે કોષ્ટક જે છે કોષ્ટક વિચારી પહેલાં. હવે કોષ્ટકમાં ડાયરેક્ટ કિંમતો મૂકીશું. તમને હવે ખબર પડી ગઈ છે કઈ રીતે કિંમતો શોધવાની છે. કિંમતો શોધવાની જરૂર નથી, સીધે સીધી કિંમત જ મૂકવાની હોય છે. અહીંયા આપ્યું છે એક્સ, બીજું આપ્યું છે વાય બરાબર fx બરાબર 1/x. એમાં કિંમત શોધવા છે -2 -1.5 -1 -0.5 0.25 0.5 1 1.5 અને 2. અહીંયા આપણી પાસે fx = કેટલું હતું? r - 0 થી r હતું. બરાબર. હવે ધ્યાન રાખવું. તો આ જે છે -2 મૂકો એટલે 1/2 એટલે -0.5 થશે. 1/1.5 બરાબર છે. 1.5 એટલે 3/2 થાય. એટલે છેદમાં 3/2 છે એટલે શું આવશે? 2/3 થશે. પણ નિશાનીમાં 2 ના 3 ભાગ પાડો એટલે 0.66 એટલે 6666 થશે. તો આપણે આનો જવાબ લખી શકીશું -0.67. કેટલા છે? -0.67 યાદ રાખો. -1 તો -1 થશે. 1/2 0.5 એટલે 1/2 થશે. બરાબર છે. છેદમાં છે એટલે -2. 0.25 એટલે 1/4 થાય. બરાબર છે. અને જવાબ આવશે 4. ફરી વખત 0.5 એટલે 1/2. છેદમાં છે એટલે આવશે 2. પછી 1 નો 1 આવશે. એ તો અહીંયા જ આપણે 1.5 શોધી ગયા. 0.67 અને 1/2 એટલે પોઈન્ટ કેટલા આવશે? 5. બરાબર. એટલે આપણે યાદ રાખવાનું બધી કિંમતો. એટલે કોષ્ટક પ્રમાણે તમારી કિંમતો આ મળે છે. હવે આપણે આગળ વધો. fx બરાબર 1/x હતું. આમાં એક્સની કિંમતો જે તમને આપી છે મૂકતા રહો તે પ્રમાણે તમને જવાબ મળશે. હવે અહીંથી પ્રદેશ, તો વિધેયનો પ્રદેશ તો આપણને સ્પષ્ટ રીતે ખબર પડી જ ગઈ છે. કયો હતો? r - 0. જ્યારે વિસ્તારની અંદર બધા જ પ્રકારની કિંમતો આવી શકે એટલે આપણે જવાબ લખીશું r. બરાબર છે. જવાબ શું લખીશું? r. આમ તો ખરેખર બધી કિંમતો ના આવે, વિચારો. આ જે આપણે કિંમતો છે બધી આવશે એટલે આરની બધી જ કિંમતો આવે. જેમ કિંમતો તમે નાની લેશો એમ આની કિંમત મોટી મળશે fxની. જેમ કિંમતો મોટી લેશો તો કિંમત કઈ મળશે? નાની. એટલે એ પ્રમાણે તમારે આગળ વધવાનું છે. એના પછી આગળ જોઈએ. હવે તમારી પાસે બીજા 2 વિધેય આવે છે. આ ખાસ ધ્યાન રાખજો. સૌથી અગત્યના વિધેયો છે. બરાબર છે. તો એમાં પહેલું છે માનાંક વિધેય. અને માહિતી જ ખાલી લેવાની છે. ધ્યાન રાખજો. એ દાખલા તરીકે અત્યારે નથી આવડે પણ બહુ ઉપયોગી છે. તમારે લક્ષની અંદર પણ એની જરૂર પડશે. ખાસ વિધેયનું લક્ષ તમે શોધવા જશો ત્યારે. બરાબર છે. અને એ પછી કારણ કે આમ તો આ ચેપ્ટરો બધા છે આગળના છે એ પાછળના ચેપ્ટરને ઉપયોગી છે. એટલે આપણે યાદ રાખવાનું વિધેયના લક્ષની અંદર માનાંકની અને પૂર્ણાંક ભાગ વિધેયની બેની ખાસ જરૂર પડે છે. એટલે પછી શું તમે ટેક્સ્ટબુકના દાખલા ગણી શકો. ટેક્સ્ટબુકની બહારના જ્યારે દાખલા ગણવાના આવે ત્યારે તમને તકલીફ પડશે. બરાબર. યાદ રાખવાનું. તો માનાંક વિધેય શું છે? તો માનાંક વિધેય તમને આવું આપ્યું છે કે એક વિધેય છે f
આરથી આર જ આવે, પણ આપણે સહપદ તરીકે લખીએ છીએ. આપણે ડાયરેક્ટ વિસ્તાર લખી નાખીએ. આર પ્લસ યોગ 0 વિધેય એફએક્સ 3 ભાગમાં કિંમત ડિવાઈડ છે માનાંક એક્સ. જ્યારે એક્સ પોઝિટિવ હોય ત્યારે એક્સ આવશે, બરાબર છે. જ્યારે એક્સ નેગેટિવ હોય ત્યારે માઇનસ એક્સ આવશે, અને જ્યારે એક્સની કિંમત 0 હોય ત્યારે 0 આવશે, બરાબર છે. આમ તો ખરેખર આપણે આના વ્યવસ્થિત લખીએ તો આવું થાય, એફ એક્સ બરાબર માનાંક એક્સ, અને હવે આની 3 કિંમતો આવે. એક એક્સ પોઝિટિવ હોય ત્યારે, માઇનસ એક્સ એક્સ નેગેટિવ હોય ત્યારે, અને 0 એક્સ બરાબર 0 થાય છે, બરાબર છે. તમારી પાસે 3 કિંમત હોય. હવે પ્રશ્ન એમ થાય કે માનાંકની કિંમત નેગેટિવ આવે ખરી, પણ એવું નથી. અહીંયા નેગેટિવની આગળ નેગેટિવ છે એટલે ટોટલ પોઝિટિવ છે. ધારો કે હું એક્સની કિંમત 5 લઉં તો માનાંક એક્સની કિંમત કેટલી આવશે? 5. એટલે મારી પાસે જે એક્સ હતો એ જ મળી ગયો. પણ એક્સની કિંમત ધારો કે હું -3 લઉં તો માનાંક એક્સની કિંમત તો 3 જ આવવાની ને. 3 એટલે -3 કરવો પડે. એટલે આ મારી પાસે એક્સ હતો, એની આગળ નિશાની માઇનસ કરી, એટલે અહીંયા આ રીતે થશે. અને એક્સની કિંમત 0 હોય ત્યારે તો ફિક્સ જ છે એક્સની કિંમત 0. તમે આના પરથી એક વસ્તુ શીખી ગયા કે એક્સની કિંમત 0 અથવા 0 કરતાં મોટી હોય તો માનાંક એક્સની કિંમત આપણે એક્સ લઈએ છીએ. એક્સની કિંમત 0 કરતાં નાની હોય તો માનાંક એક્સની કિંમત આપણે -x લઈએ છીએ. આ પણ આપણે ખબર જ છે, બરાબર છે. ટૂંકમાં આના પરથી આવું કહી શકાય, x ટેન્ડ્સ ટુ 0 પ્લસ 0 કરતાં મોટું હોય તો માનાંક એક્સની કિંમત કેટલી આવશે? x. અને x ટેન્ડ્સ ટુ 0 માઇનસ 0 કરતાં કંઈક ઓછું છે, એવા સંજોગોમાં માનાંક એક્સની કિંમત કેટલી આવશે? -x. વિધેયના લક્ષની અંદર આ ચેપ્ટરની અથવા આ ટોપિકની તમારે ખાસ જરૂર પડશે. આપણે આ યાદ રાખવાનું છે, બરાબર છે. આ ટોપિક પણ તમારે કાયમ માટે યાદ રાખવાનો છે કે ગમે ત્યારે ગમે તે દાખલામાં ઉપયોગ થાય ત્યારે આપણે આનો ઉપયોગ કરવાનો છે, બરાબર. હવે માનાંક વિધેય પરથી આપણે એક ચિહ્ન વિધેય લઈ લઈએ, જેને ઇંગ્લિશમાં સિગ્નમ ફંક્શન કહેવાય છે. સાઇનમ ફંક્શન એટલે સાઇન નક્કી કરવા માટે. તો એ આવું છે, fx ઇઝ ઇક્વલ ટુ માનાંક x અપોન x. આ વિધેય આરથી આર પરનું છે, બરાબર છે. આપણે આ લઈએ છીએ તે લઈ જાઓ, જે આપણી પાસે માનાંક વિધેયની માહિતી બાકી છે પણ સાથે આપણે વિચારી લીધું. તો અહીંયા જો ચિહ્ન વિધેયની અંદર જો હું x પોઝિટિવ લઉં તો માનાંક x એટલે x જ આવે, છેદમાં x એટલે કેટલા મળશે મને? 1. જો હું એક્સની કિંમત નેગેટિવ લઉં તો આની કિંમત -x થઈ જાય, ઉડી જાય એટલે -1 થશે. અને એક્સની કિંમત જો હું 0 લઉં તો કેટલી મળશે? 0. ચલો, ચિહ્ન વિધેય છે તો ચિહ્ન વિધેયનો વિસ્તાર બરાબર છે. આનો વિસ્તાર કેટલો આવશે? તો 3 જ ઘટક મળશે, -1, 0 અને 1. અને ચિહ્ન વિધેયનો પ્રદેશ તમને કહે તો કયો આવશે? આર. આપણે યાદ રાખવાનું. તો એ જ રીતે માનાંક વિધેય માટે પણ જે અધૂરી માહિતી વિચારી લઈએ આપણે, આપણી પાસે બોક્સમાં મૂકી દઈશું, બરાબર છે. એ આપણી પાસે ટેક્સ્ટબુકમાં નથી આવ્યું પણ આપણે વિધેય છે ટેક્સ્ટબુકમાં, બરાબર છે. હવે એની પછી આગળ જે માનાંક વિધેય હતો તો માનાંક વિધેય તેનો પ્રદેશ શું આવે? તો પ્રદેશ આર આવશે, બરાબર છે. વિસ્તાર તમને પૂછે તો વિસ્તારમાં માત્ર પોઝિટિવ જ કિંમત આવે છે, એટલે આર પ્લસ યોગ 0 ગમે ત્યારે પૂછે MCQમાં કે ગમે ત્યાં કે માનાંક વિધેયનો વિસ્તાર કેટલો, તો આર પ્લસ યોગ 0. અને હવે આપણે આલેખ તરફ જઈએ છીએ. આલેખ માત્ર સમજવા માટે છે, યાદ રાખજો. કે માનાંકમાં કિંમત 0 હોય ત્યારે 0 આવે, 1 હોય ત્યારે 1, અને -1 હોય ત્યારે આવે,
2 હોય ત્યારે 2 આવે, અહીંયા પણ કેટલી આવે -2 આગળ 2, ધારો કે અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા -1 છે, અહીંયા -2 છે, અહીંયા 1 છે, અહીંયા 2 છે. હવે ધારો કે હું અહીંયા 3 લઉં તો -3 આગળ મને કિંમત કઈ મળશે 3, અને -3 આગળ પણ કિંમત કેટલી મળશે 3, બરાબર છે. તમે આલેખ દોરશો તો આલેખ આવો આવશે, અને એ રીતે અહીંયા પણ કિંમત આ રીતે આવશે, બરાબર છે. આ રીતે આપણે યાદ રાખવાનું છે, બરાબર. ટૂંકમાં બંને કિંમતો સરખી આવે છે. આ આલેખનો આકાર ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ પૂછે કે તમે ભણો છો એટલે ટોટલી નોલેજ સાથે ભણો. 11 સાયન્સ એ કંઈ માર્ક્સ માટે નથી, સ્કૂલે પરીક્ષા લેવાની, સ્કૂલે પાસ કરવાના છે, એટલે ઓલરેડી પાસ કરી દે. પણ મેઇન વસ્તુ છે કે એના ટોપિકો તમે એક એક સમજો, વધારે રહેશે. આ આલેખ છે, અહીંથી પણ એક કિરણ થાય છે, અહીંથી પણ એક કિરણ થાય છે, એક જગ્યાએથી 2 કિરણ ઉદ્ભવે છે, એટલે આને આપણે કિરણ યુગ્મ કહીશું, બરાબર. આપણે યાદ રાખવાનું છે. આલેખનો આકાર તમને પૂછે તો કિરણ યુગ્મ, બરાબર છે.